માતાજી એ માતાજી ઉઠો ઉઠો વણો આ તડકાનો તડકો ગયા આ ઊંચો તો ગોળીઓ ગળી કેમ ગોળીઓ હમણાં તો બે દાડાથી કોઈ ઠીક જ નહીં. એવું શું જોયે તમને તો ઠીક નહીં? હા એવું શું જોયે? અરે શું વાત કરું, કેમ બે દાડાથી ખાવામાં જીવ જ થતો નહીં. જેના પાસે તો જીવ તો હવે પલંગ પલંગ કેવાય વાયરો ને આવતો આમ ફરી જતું ખબર મને એવું થાય છે. એવું ઓય બરાબર. હાય શું છે ખબર હે? હા બે દાડાથી ખાવામાં જીવ જ થતો નહીં ગતું. પણ એ તો ખાવું પડે. ખાવું પડે પણ કાલ હોજે તો મગનું શાક કર્યું. હા તો કાજુ ના ના એમ તો ઓભળો થી મગનું શાક કર્યું હતું અને દાઢી છાશ મગાવી હતી, 2 ઠીલ્યો છાશ અને 5 રોટલીઓ, આટલું શાક એ કોઈ ભાવ્યું જ નહીં. ખાવામાં જીવ થતો નહીં. મારું બધું 2 સાને ઠીલ્યો ને આટલું મગન શાક ને 5 રોટલીઓ. અલ્યા આટલું બધું બસ પાણી પીવાનો વિચાર થાય. આજે ઓછું એટલે 5 રોટલી ખાધી એમ? હા નહીં ભાવતું એવું ને ઓછું આ જીવ જ થતો નહીં. તો હબળો હા તમારું ખાવું જ છે ને તો તમારે દવા કરાવવી પડશે હવે. એમ ઓય આપણે જો આપણે રંજન કોમો પેલે વડદાન હોમે રે ને હોસ્પિટલ ઓય એ જગતો રહ્યો ખબર હે? હા એ નિકન તમે દવા કરાવો, ગોળીઓ અને અંજીસર હાલ છે પહોંચતા તમે જોજો 5 ની જગ્યાએ 10 રોટલીઓ ખાઓ. એવું એમ? હા અંજીસર પણ નહીં જવું. કેમ હા કેમ તો અંજીસર થી નહીં લો? યા હવે અંજીસર આપણને ખાલી ખોટો વાગે તો હા. કેવું થાય? અંજીસર તો મારા વડે છે ઓ માલી છે કેવું દુખાય એ તો લેવું પડે, એ તો હવડે હવડે હાલે, એ તો ખબર નહીં પડે તમને. એમ? હા પણ લઈ રહેવાનો અંજીસર છે, એમ જ છું હતો તમે જાજો એ તોય. એમ? હવ અત્યારે હાલ મેં તો મૂંઝો ખબર હે? હા કોમમાં કંકુતરી આવી હતી ઓય કે એ હાથ પૂરીઓ ખાધી ખાલી અને શાક અને 3 રોટલીઓ ખાવાની હતી અને 7 ગ્લાસ પાયા અને દાળ ભાત ખાધા. તો પાણી પી કરું હાલ ખાવાની ઈચ્છા તો ફૂલ થાય પણ ખાવા જ ગતું ભાવતું નહીં. મારો બીડછો કે 3 હાથ પૂરીઓ અને 3 રોટલી 3 શાહના ગલાસ અરે ખાય છે કે મને ભૂખ લાગતી નહીં? છે શું કોઈ ખબર નહીં તમને? હા તમને છે શું કોઈ ખબર નહીં પડતી? મારે બીજું કોઈ પ્રોબ્લેમ નહીં, કમ્પ્લીટ થઈ મગજ તાવ બા બધું કોઈ નહીં આવતું પણ મને ખાવાનું નહીં ભાવતું એની ચિંતા છે. એટલે તમે 2 મોણા તો ખાઈને બેઠા છો કે ભાગતું નહીં? ત્યાંથી ભાવે ભાઈ ચોઈ તાણી હાલે ફૂલ ઈચ્છા થઈ ગઈ પણ શું કરું? તો કો ઘરમાં પડ્યું છે તો હવે હોજે ખાવ વળી કહો પણ ચોથી ભાવે એસી દાબીને ઠઠે ના હોય તો ચોય ભાવે એટલે નહીં ભાવતું હોય ને તો પછી મને એ ચિંતા હતી કારણ કે ખાવા જ એવું? નહીં ભાવતું. આ કેવું આવજો વાહ વાહ બે હા હો હોય ચમ પણ આટલા ગોડાયા કરો હે? ચમ આટલા ગોડાયા કરો? કોમ ધંધો કરે તને ક્ષેત્રમાં જવાનું કે હોય આવો બેહવા. એટલે હું તમને એમ કેતો તો હા તમે હોય દવાખાને લઈ દો, તાવ દવાખાને લઈ દો. તાવ શું નહીં. થયું? ખાવા ઓછું ભાવે, હા ખાવા ઓછું ભાવે. મુગુતા મોદા છે આ. ના ના એને ખાવા ઓછું ભાવે હે. ઓછું ભાવે ખાતા જ નહીં હોય ને હાલ તો. શું હાલ 2 જણા હોય કંકોત્રી હતી ને જઈને આવ્યા હા, તો હતા. નહીં ખાધું હોય. મને કે ખાવા નહીં ભાવતું. હા હાથ તો પૂરીઓ ખાઈ ગયા, હા હાથ પૂરીઓ ખાઈ ગયા, 3 શાહના ગલાસ પી ગયા, તને મન થાય. 3 મોહનથાળ ને 3 રોટલી તો કે મને ખાવા નહીં ભાવતું. એ બીમાર તો કોઈ કહેવાય ના હતો હા તો જેમ એમ કહો ખાવાને ભાવતું. એટલે મને ઓછું કેમ લાગે તને? હા મને ઓછું લાગે અલ્યા 3 જણા એકલા ખો તમે એમ? હોય પેલા જન્મમાં ખૂન કરવાના હતા. શી કરે? બીજા કા જન્મમાં આવો અવતાર લઈને આવ્યો તો નક્કી ના કહેવાય. હા તો એ ખાવા ના ભાવતું ભૂખની દવા લાવો. હા ચો મળશે પણ આ કોઈને કીધું હતું કીધું તો ગામમાં મળી ખરા. જાય. તાણી તમે લેતા આવજો પોળ્યું. હું શું કર લાવું? મને તો બીમારી છે. પેલો મંજી સરાઈ લેતો એમ તો ના લે કોઈ જે મોદું હોય એને દાલે કાલ જન્મ જવાનું છે એમને પણ એ દીખો ને તમે તો. એ તો કઈ એમ તો હાવ ના ખાવું પડે ને પછી કોક શું કહી જાય કે અરે ખાતા નહીં કોક ને કેવું લાગે એ તો પણ તમે ની ખા ચાલશે તો અમે 2 જણા કહો હોય કે મોદા એમ હા, એ તો મોદા છે ખાવા નહીં ભાવતું ના એમ. ના પેલા ખરધણી રોજી હોય ને એને બાપને થોડો અફસોસ થાય કે કોક. મહેમાન નહીં ખાધું. કોઈ નહીં થાય તો અમે છો. હા એ તો તમારા હાટે ને એવું છે તમે થોડું ખા. હવ ખાધા? જો શું તો જગ્યા છે જ નીચે તાણી. બહાર આવતું રહ્યું રે ડેફડું બહાર આવી ગયું ને 2 ખાલી. તાણી એટલે પેલો મોહનથાળ છે એટલે એવું લાગે તમે મોહનથાળ ખાધે એટલે એવું લાગે આમ તો પૂછો જ છું. કોઈ ન શું કરવાનું અમારા દવાખાને આવું હોય
હવે ને દવાખાને તો હાલ નહીં જાવું, ગુડીએ મગાવવાનું હે. હા અને હોજે ફેર દાળ ભાત ને એવું બધું રધાવું, પછી ચેક કરી દઉં કેટલું ખવડાય પછી વાત. કોઈ ના થવા એનું તો હવે શું કરશે તા આગેવાન હા વાત કો થોડું નાખો હું કહું તમને અરે મોહનતાળ ખાવા બેઠા ને કે મારી બાજુ મોહનતાળ ભાડે તો તમે જુઓ ને એવા ગોડા કરે ને હે વાત જ થોડી મેલો એટલે શું હે અરે હું કીધું એક લાડવો કહો કે ના બોલો ખાલી એમ કીધું કે એક લાડવો મેલો ના માર તો કીધું 10 મોહનતાળ ખાવા 10 એટલે તમે ક્યાં શું માગો એટલે એને વળગ્યો લગભગ જન હે ઓય બોલ કેવું નહીં આપણે અને પૂરીઓ પાણી તો ગોડા કરીને તમે જુઓ ને વાત જ થોડી મેલો એટલે આ વાત તો બોલો બે કુડો હટાય એ ખબર નહીં પડવા દેવાની એ પાડતે નહીં કહેવાનું જન છે ટાળો કરવો પડશે ટાળો તો કરવો જ પડશે ને એમને તો ના સેટ થાય અને આ કેવું ખબર છે એમાં જન કેવું આ ખબર હે પેલા ગટુની વળગ્યો તો ખબર હે ને ઓવે ઓવે હીરા ખાવા બે ને એટલે જન આવી જાય અને હીરા ઘેરાબા થાય ને એટલે જતો રહે બોલો એવું હતું આ હોય ને હીરું જ વળગ્યું બીજું કોઈ વળગ્યું નહીં ભૂવા બોલાવવા પડશે ટાળો કરાવવો પડશે અને એમ નહીં જન હોયથી બહાર નીકળી જાય તો પછી ભૂખ જ લાગે ને ઓવે પછી ખાવાનું બધું ખાઈ જાય હા અને આયા પૂછ્યા કે ભૂખ લાગે જો હાલે ચમ કરી જાય જો ગોડા કરે હું ખબર છે ના કહેતો તો આવો મિલીને જવાતું છે ક્યાં તાણી આ તો ગોડા કરે પણ આપણે રહેવું પડે તમે ઘેર તો મારા ઘેર તો જવું જ પડશે હું પૂછી હા પેલા બરફના ગોળા આવડા બનાવ્યા છે કોઈ ટાટરાટું એવડા તો કોણ બનાવી આલે જાણા દાટ થઈ રહી પેપ્સી અંદર વાળી બાટલી નું નહીં પીપળો પોળો નહીં બનાવતા આવડામાં મોટી ફોટી ધરા નાખી આવડો એ તો તમારે હોય જવું પડે જોઈ પાછળ અચ્છા આ ખાવું તરબૂચ નહીં રાખતા તમે કોઈ તરબૂચ તરબૂચ નહીં આ રાખ ખાવું સકટેટી ને એવું હોય ને તો મજા આ ભૂખ લાગી ને પણ ડબ્બર લાગી છે ખાવામાં લમણો ઓછો થાય છે તો એક કામ કરો હા હાલ તમે હોટેલ પૂછો બે ગોદડા ઓએ આજના આપણા હોટલમાં જાઓ હોજના હોટલમાં તમે લઈ દઉં મસ્ત આવડા ગોળા ખવડાવો કો કેટલા વાગે આપણે 6-7 વાગે નીકળો એટલા વાગે ખાવા ટાઈમે હવ આજ કેટલા વાગે હાલ તો લગભગ હા, તો 3 વાગે. હા 3 વાગે પહોંચાડો આગી બીજું શું કરવાનું ઓ અહીં ગામ ગોવાનું હા. ઓય તમારે છે ને 1 કલાકે જ ઊંઘવાનું. બસ. 3 તો વાગે ઓ આ તાજે આપણે નીકળવા હોય થી એટલે આ હુઈ જો હા હો અને હું અંબે જણા આવ્યો હોત ના આવશો ઓય. નક્કી આવજો બસ નક્કી આવશે ને એટલે હું ભાલ્યું નહીં તરબૂચ વાળાનું ગોળા વાળાનું નહીં ભાલ્યું કોઈ ડાન આ ખો ના કરતા ના મસ્તી લેટવા નાખો ઓએ આ હુઈ તો અમે હોત ના આપે જણા હટાવજો બસ ગાડી લઈને ન ખાવા હા એટલે હાટ પહોંચી જા ઓય સારી હોટલમાં જાઓ હા હાલ હુઈ જાજો કોઈ નહીં કરશે જ ખરા ખારા ઉઠશે મોવાડા રાતના એટલે મેળ તો આવશે ને સીધા હોય ને હવે કાલ પકડી ઓય દાડે ઓય. અમે અત્યારે મારે કોમ છે એવું હોય હું શું કહું તમને હા કોઈ ને હવે આજ તો આપણે આજે મીણી આવે આજ મીણી આવે આ તો ના આપણે સીધો કાલ મેળ આવશે અને હોય ને હવે રાતના આપણે ટાળો નહીં કરવો દાડે હોય દાડા ટાળો કરો દાડે અને હું શું કરે ખબર ગોમમાં ની ગોમ બાર ગોમ? શેઠા હોયથી ગોમ બારી ચોક હવે એવી જગ્યા હોય ને એવા ઠકાણા હોય ને લઈ જતા ને મેળદા આવશે કેમ કે એ બધું જન ને બધું એ મિલને આવતા રહ્યા ઓય આ મારો બનાસકોઠો આ